હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં। આમ તો આ શહેરના નામ પર પણ એક ઇતિહાસ છે અને આ શહેરમાં પણ અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે। એમાંના જ એક ઐતિહાસિક સ્થળની આપણે આજે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સાત શેરી। ગાડી બંધ પડી ગઈ છે, કિક મારી થાકી ગયા, પાટું મારીને આગળ વી ગયા। એટલા અંદર તો પહેલી વાર આવ્યો સિહોરમાં। એટલો અંદર પહેલી વખત સિહોરમાં આવ્યો। બેન આવી ગયા આયા છે સાત છે કે આમ બોલી કર થોડી બન તો આજે શરૂ થયો। રાશન લેવું જરૂરી છે આજ તો ખાસ। સામે જે ટેકરી બતાવી છે એ છે આપણી સાત શેરી। અહીંયા તમારે નીચે ગાડી મૂકીને ઉપર દાદરા ચડીને ઉપર જવું પડશે। આવી રીતની કંઈક આ સાત શેરીની ટેકરીની સીડીઓ છે। અહીંયાથી તમને સમગ્ર શહેર પણ જોવા મળે છે। આમ તો આ સિહોરની સાત શેરીની વાર્તા પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલી છે, જે બ્રહ્મકુંડની પાસેની ટેકરી છે। દંતકથા મુજબ લોકોનું કહેવું છે કે અહીંયા એક સ્થાનિક યુદ્ધ થયું હતું, આપણી ભાષામાં કહીએ તો ધીંગાણું। એની અંદર અનેક બ્રાહ્મણો મૃત્યુ પામ્યા હતા। એ મૃત્યુ પામ્યા બાદ એમની જે જનોઈ છે એમનો વજન થયો હતો 7 શેર। એની યાદમાં આ ટેકરી બનાવવામાં આવી છે અને આ ટેકરીનું નામ સાત શેરી રાખવામાં આવ્યું છે। આ જે તમે સ્મારક જોઈ રહ્યા છો, આ સ્મારક એ બ્રાહ્મણો દ્વારા આપેલા બલિદાનની સ્મૃતિનું પ્રતીક છે અને આ ટેકરીની બાજુમાં જ બ્રહ્મકુંડ આવેલો છે। તે આજે પણ અનેક પાળિયાઓ જોવા મળે છે। આ સાત શેરી એ આ શહેરના પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલી છે। આ સાત શેરી એ સિહોરની સમૃદ્ધ અને વીરગાથાનો એક ભાગ છે, જે તેના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિની એક ઝલક પણ આપે છે। હેઠે પગ દે પેલા બસ, પછી આમે દે, અમે ઓલા પણ હા ઓલી સાઈડ દેવાય, ઓલી સાઈડ દેવાય તો પછી ઉતરી નહી હાથ દે ઊંચો કર, એ તારો ફોન ફોન અને ફોન હાથ કે ઊંચો થાવ લાવ ફોટો પાડો લાવ એગળો માર બાયુ ઠેકો બસ એ એવી બાયુ ના બગના તમરી બોલી હો બોલી 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 તમરી બોલી
આ હતી સિહોરની સાત શેરીની આપણે એક નાનકડી મુલાકાત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું હવે નવા વિડીયોમાં, નવી જગ્યાએ. ત્યાં સુધી આ સુંદર મજાના સનસેટને તમે એન્જોય કરો.